નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આજે આપણી સાથે મુંબઈથી વરિષ્ઠ પત્રકાર અને ચળવળકાર જતીન દેસાઈ જોડાયા છે. જતીનભાઈ આજે નેપાળ વિશે વાત કરવાના છે અને નેપાળની મુલાકાત એમણે 4-5 વખત લીધી છે, એટલે એ નેપાળ વિશે ખૂબ અભ્યાસ ધરાવે છે અને તાજો જે ઘટનાક્રમ છે નેપાળનો એને વિશે આપણી સાથે વાત કરશે. એક બહુ સ્પષ્ટપણે કહી દઈએ તો નેપાળ ક્યારેક એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું વિશ્વનું, પરંતુ એ ડાબેરી જે મોરચો કહી શકાય એના કબજામાં આવ્યું, રાજાશાહીનો અંત આવ્યો, સેક્યુલર સ્ટેટ બન્યું અને ત્યાં ડાબેરીઓ શાસન કરતા રહ્યા. ચીન તરફનો એનો ઝુકાવ તો નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી જે નેપાળ પર ઇકોનોમિક એમ્બાર્ગો જે લાદ્યો એને કારણે આપણે જાણે કે ચીનના ખોળામાં એને ધરી દીધું. બાકી નેપાળ ભારતનું સૌથી જૂનું અને વિશ્વસનીય રાષ્ટ્ર કહી શકાય, પણ એ નેપાળ એમાં છે ને જેનજી યુવા પેઢીનું જે આંદોલન થયું અને ત્યાં સત્તા પલટો હવે થયો છે અને કાઠમંડોના જે મેયર હતા એ બાલેન્દ્ર શાહ હવે છે ને વડાપ્રધાન બન્યા છે અને એમણે ધબધબાટી બોલાવવાની શરૂ કરી દીધી છે. ત્યાંના વડાપ્રધાનની ધરપકડ કરવા સુધી, એમના પુરોગામીની ધરપકડ કરવા સુધીની કામગીરી એમણે શરૂઆતમાં જ આરંભી દીધી છે. એટલે ત્યાંના લોકોમાં જે એમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસ એ અકબંધ રાખે એવી અપેક્ષા લોકોમાં જાગી રહી છે. પણ આપણી સાથે જતીનભાઈ છે, એટલે જતીનભાઈ એ નેપાળના સઘળા ઘટનાક્રમ વિશે વિગતે વાત કરશે. એટલે જતીનભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત છે અને આપ નેપાળનો જે ઘટનાક્રમ જેનજી ના આંદોલનથી માંડીને અત્યારે જે આખો સત્તા પલટો થયો છે ત્યાં સુધીની વાત આપ કરો આપણા દર્શકો સાથે, એવી આપને વિનંતી છે. જતીનભાઈ. હરિભાઈ, તમે બિલકુલ સાચું કહ્યું કે નેપાળ અને ભારતના જે સંબંધ જે છે એ બહુ ઐતિહાસિક સંબંધ છે. તમે હિન્દુ રાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો. પશુપતિનાથ, કાઠમંડુમાં પશુપતિનાથ છે કે જે હિન્દુ ધર્મના લોકો માટે અત્યંત મહત્વનું અને પવિત્ર સ્થાન છે. ભારતથી હજારો લોકો પશુપતિનાથ જતા હોય છે. તો એ રીતના ભારત અને નેપાળના સંબંધ રહ્યા છે. પણ છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈએ તો અમુક વખત એવો સમય આવ્યો છે કે જ્યારે ભારતની વિરુદ્ધ નેપાળમાં વાતાવરણ હોય અને આ જે કઈ નેપાળમાં ભારતની વિરુદ્ધ જે કઈ વાતાવરણ છે લાંબો સમય સુધી રહેતું નથી. પાછું કારણ કે ઐતિહાસિક સંબંધોને કારણે અને અનેક રીતે નેપાળ ભારત પર ડિપેન્ડન્ટ છે. આપણે જાણીએ છીએ કે નેપાળ લેન્ડલોક કન્ટ્રી છે. નેપાળને સમુદ્ર નથી, ચારે બાજુથી દેશો ઘેરાયેલા છે. એટલા માટે એમને કોઈ વસ્તુ આયાત અથવા નિર્યાત કરવી હોય તો સૌથી આસાન રસ્તો છે ભારત માર્ગે કલકત્તાથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવું. કારણ કે ચીનથી કરી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે ચીન અને નેપાળ વચ્ચેની જે સરહદ છે ત્યાં બહુ મોટા મોટા ડુંગરા છે, એટલે ત્યાંથી વ્યવહાર શક્ય જ નથી. અને ભારતનું નજીક છે અને આખો પ્લેન એરિયા છે પાછો. અને જે પ્લેન એરિયામાં જે લોકો રહે છે એ વિસ્તારને તરાઈ કહેવામાં આવે છે. તરાઈના લોકો અને બિહારના લોકો એનું વચ્ચે રોટી બેટીના પણ સંબંધ છે. આજે રોટી બેટીના સંબંધ છે. વિઝા કઈ નેપાળ જવા માટે લાગતો નથી. નેપાળમાં ભારતીય લોકો મોટી સંખ્યામાં કામ કરે છે, પણ એનાથી પ્રચંડ કઈ અમુક લાખ લોકો ભારતમાં નેપાળી કામ કરે છે, અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે. આ પાર્શ્વભૂમિમાં નેપાળમાં જે ચૂંટણી થઈ એનો આપણે વિચાર કરવો જોઈએ. અને આ ચૂંટણીમાં અપેક્ષા એવી હતી, આપણે અગાઉના કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે શક્યતા એ છે કે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી જે છે કે જેના વર્તમાન વડાપ્રધાન બાલેન્દ્ર શાહ નેતા છે એ સૌથી વધારે બેઠકો એમને મળશે એવી આપણે વાતો પણ કરી હતી.
અને આશ્ચર્ય એ વાતનું છે કે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં બાલેન્દ્ર શાહ અથવા બાલેન શાહ જાન્યુઆરી મહિનામાં જોડાણા. આ પક્ષ પણ નવો છે, 2024માં શરૂઆત થઈ હતી. નવા પક્ષમાં એકદમ બિલકુલ ચૂંટણીના પહેલા બાલેન્દ્ર શાહ એમાં જોડાય છે અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં જોડાવાને કારણે એમણે કાઠમંડુના મેયર પદનું રાજીનામું આપ્યું. એમના કાઠમંડુનો જે રીતનું મેયર તરીકે કામગીરી કરી એમાં અલગ અલગ મત છે. કાઠમંડુને સ્વચ્છ સુંદર કર્યું, એનો અર્થ એ પણ થાય કે રસ્તા પર, સડકો પર, ઝૂંપી ઝોપડીમાં જે લોકો રહેતા હતા એ લોકોને ત્યાંથી અમને હટાવ્યા. એટલે એ પણ એક વર્ગ છે કે જે બાલેન્દ્ર શાહની વિરુદ્ધમાં મતદાન કરનારો એ વર્ગ હતો. પણ બાલેન્દ્ર શાહ વિશે જનમતમાં એક સારો એમના વિશે અભિપ્રાય હતો. આપણે કહીએ ને કે નોન ટેસ્ટેડ, એટલે એમને ટેસ્ટ થયું નતું કે એ કઈ રીતે રાજવટ કરશે અથવા એમના વિશે એ ભ્રષ્ટ છે એવું કોઈ ઉદાહરણ નહોતું, એવો કોઈ દાખલો નહોતો કે એમને ભ્રષ્ટ કહી શકાય છે. અગાઉના જે કઈ પરંપરાગત જે કે એસ્ટાબ્લિશ રાજકીય પાર્ટી, નેપાળી કોંગ્રેસ હોય કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ, યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ પાર્ટી હોય કે અન્ય પક્ષો હોય, એના વિશે લોકોમાં એક છાપ હતી કે ભ્રષ્ટ પક્ષો છે. અને એમના નેતાઓના જે છોકરા છે એ લોકોની લક્ઝરિયસ લાઈફ લોકો જોતા હતા. અને આ વખતની ચૂંટણીમાં એનું પણ પરિણામ થયું. આ બધા પરિણામોના કારણે બાલેન્દ્ર શાહ ચૂંટાયા. તમે એક બહુ સાચી વાત કરી કે એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની તમે વાત કરી, પણ ત્યાંની જે સેન્ટિમેન્ટ છે એ હિન્દુ રાષ્ટ્રની બાજુમાં નથી હરિભાઈ, ધ્યાનમાં રાખજો. કારણ કે આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી કરીને એક પક્ષ છે કે જે રાજાનું સમર્થન કરનારા છે, રાજાને પાછા લાવવા જોઈએ અને ડેમોક્રેસી જોઈએ, પણ એમાં રાજા પણ જોઈએ. એ રીતની કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી આપણે જેને કહીએ એ રીતની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીની ભૂમિકા રહી. રાજા જોઈએ અને એની સાથે સાથે નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ એવી એમની ચૂંટણીમાં એ લોકો વાતો કરતા હતા. ચૂંટણી ઢંઢેરામાં એનો ઉલ્લેખ હતો. અને આ વખતે જે પણ ગઈ ચૂંટણીમાં પણ એમની એ વાતો હતી. એમને માત્ર એક જ બેઠક મળી છે હરિભાઈ. એટલે એના પરથી આપણને ખ્યાલ આવે કે નેપાળમાં રાજાની વિરુદ્ધમાં વાતાવરણ છે. નેપાળમાં હિન્દુ રાષ્ટ્રના સમર્થનમાં લોકો નથી, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પણ એની સાથે સાથે જે ડાબેરી પક્ષો અને સેન્ટ્રિસ્ટ પાર્ટી, ડાબેરી પક્ષ સૌથી મોટો પક્ષ જે છે ઓલીનો પક્ષ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ, યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ પાર્ટી, એને 12-13 બેઠકો મળી. અને માઓઇસ્ટ પ્રચંડ એમને પણ 10-11 બેઠકો મળી છે. એટલે ક્લીન સ્વીપ કરવામાં આવી છે. એટલે ક્લીન સ્વીપ લોકોએ કરી. એમાં જેન્ઝીનો જે તમે ઉલ્લેખ કર્યો, એટલે યંગસ્ટર આ વખતની ચૂંટણીમાં એમનો સૌથી મહત્વની ભૂમિકા હતી. યંગસ્ટર્સે મોટા પ્રમાણમાં કેમ્પેઇન કર્યું હતું આરએસપીના પક્ષમાં અને એનું પરિણામ આપણને દેખાયું. હવે જે કઈ લોકોની અપેક્ષા છે, લોકોની અપેક્ષા એ રીતની છે કે નવી જે કઈ સરકાર આવશે એ ઇકોનોમિક આર્થિક પ્રશ્નોને મહત્વ આપશે. નેપાળમાં મોટી સંખ્યામાં લોકો, એક તો જે યંગ છોકરાઓ છે એ લોકો ભારત આવે છે અથવા તમને પશ્ચિમ એશિયામાં દેખાશે, મલેશિયામાં મોટી સંખ્યામાં લોકો કામ કરવા જાય છે. તો એમનું અને ત્યાંથી રેમિટન્સ બહુ મોટા પ્રમાણમાં આવે છે અને રેમિટન્સ ઇકોનોમી એક અર્થમાં નેપાળ થઈ છે. તો એ લોકોની હવે અપેક્ષા છે કે નેપાળ
રોજગાર નિર્માણ થવા જોઈએ. અને આની જે ભૂમિકા રહી બાલેન શાહ બહુ સ્પષ્ટ કહ્યું છે કે એને ચીન વિશે ટીકા કરી છે, કારણ કે ઓલીની જે કઈ ભૂમિકા હતી ઓલી પ્રો ચીન હતો. અને ટ્રેડિશનલી એવું રહ્યું છે, ઇતિહાસ એ રીતનું રહ્યો છે કે નેપાળમાં જ્યારે ત્યારે નવા વડાપ્રધાન ચૂંટાય તો એને સૌથી પહેલો જે કે ફોરેન ટૂર જે કઈ હોય એની શરૂઆત ભારતથી થાય એવી એવું ટ્રેડિશન રહ્યું છે. પણ સૌથી પહેલા 2008માં પ્રચંડ ઓગસ્ટમાં વડાપ્રધાન થયા અને એ જ મહિનામાં સૌથી પહેલા ચીન ગયા. ત્યાં સુધી લોકો ભારત આવતા હતા. હવે પ્રચંડનું એવું કેવું હતું અથવા એમની પાર્ટીનું એવું કેવું હતું, ત્યારની સરકારનું કેવું હતું, એ વખતે બીજિંગમાં ઓલિમ્પિક્સ હતા અને ઓલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીમાં સામેલ થવા માટે ત્યાં ગયા હતા. એ લોકો કહ્યું હતું. પણ ત્યારના વડાપ્રધાન હુ જિંતાઓ ત્યારે વડાપ્રધાન હતા ચીનના, એમની સાથે એમની મિટિંગ થઈ હતી. એટલે અને ઓલીએ 2024માં ઓલી ચોથી વખત વડાપ્રધાન થયા, 4th ટાઈમ. ચોથી વખત વડાપ્રધાન થયા પછી પહેલો એમનો પરદેશ દોરો જે કહેતો પ્રવાસ જે કહેતો એ ચીન. એટલે ઓલી વિશે ફક્ત પ્રચંડ વિશે એવું કહેવામાં આવે છે કે બહુ ચાઇના હતા. પ્રચંડ ભારતમાં ભણેલા ખરું ને? હા, પ્રચંડ ભારતમાં ભણેલા. અને એ રીતે જોવા જાય તો અત્યારના જે વડાપ્રધાન છે પણ ભારતમાં ભણેલા, બેંગ્લોરમાં. અચ્છા, બેંગલુરુમાં. હા, બેંગ્લોરમાં. એટલે બહુ કોમન વાત છે નેપાળના લોકો અહીંયા ભણવું વગેરે. આપણે ગોરખા બટાલિયન પણ રહેતી હતી. બટાલિયન પર ચાલતી. લોકોને આશ્ચર્ય લાગે છે બાય નેમ ગોરખા બટાલિયન આપણી છે. એટલે આ આખો ઇતિહાસ છે. હવે બાલેન સૌથી પહેલા ક્યાં જશે, ભારત આવશે કે ચીન જશે? આ એક મોટો પ્રશ્ન છે. પણ બાલેન શાહ ડાબેરી નથી, એટલે ભારત આવવાની શક્યતા ઓબ્વિયસલી વધારે છે. અને એને જે રીતના સ્ટેટમેન્ટ પણ કર્યા છે એના પરથી લાગે છે કે અને ઓબ્વિયસલી કે વડાપ્રધાને એમને શુભેચ્છા આપી છે. એટલે જે કે આપણે કહીએ કે ફોર્માલિટી હોય છે, ફોર્માલિટી યુ હેવ ટુ. તો આ સિનારીઓ છે. પણ ભારત અને નેપાળ વચ્ચે અમુક મુદ્દાઓ છે કે જેના પર વિચાર કરજો. સૌથી મોટા જે કઈ ઇસ્યુ હોય છે એમાં પાણી, કારણ નેપાળથી જે કઈ અનેક નદીઓ જે કઈ આવતી હોય છે એ નેપાળથી નદી કલકત્તા અથવા પછી બંગાળ થઈને બાંગ્લાદેશ તરફ જાય છે. એના પાણીનો વહેંચણીનો મુદ્દો જે છે આ સૌથી મોટો છે નેપાળ સાથે છે. અને એની સાથે સાથે બાંગ્લાદેશ સાથે પણ છે. હવે બાંગ્લાદેશમાં પણ આપણે બહુ સિમિલારિટી છે. હમણાં જ બાંગ્લાદેશમાં પણ સરકાર નવી આવી, તારીખ રહેમાન વડાપ્રધાન થયા અને 25મી માર્ચ થોડા દિવસ પહેલા એમને એક બહુ સારું સ્ટેટમેન્ટ કાઢ્યું હતું. દર વર્ષે 25 માર્ચ બાંગ્લાદેશમાં જેનોસાઇડ ડે તરીકે એ લોકો કરતા હોય છે અને કાર્યક્રમ નથી કરતા હોય. જેનોસાઇડ ડે એટલા માટે કે 25 માર્ચ 1971માં પાકિસ્તાન, એટલે વેસ્ટ પાકિસ્તાન આપણે એમ કહીએ અથવા પાકિસ્તાન કહીએ, એમણે બાંગ્લાદેશ મુક્તિનું જે કઈ આંદોલન શરૂ હતું એ કચડવા માટે ઓપરેશન સર્ચલાઇટ શરૂ કરી 25 માર્ચે. એની પહેલા રાતના 24મી રાતના બાંગ્લાદેશના સર્વોચ્ચ નેતા શેખ મુજીબુર રહમાન ને એમને પકડ્યા હતા.
25 માર્ચે પાકિસ્તાને ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું અને એની અંદર 30 લાખ બંગાળી લોકોની હત્યા કરવામાં આવી. કેટલા? 30 લાખ, 30 લાખ. અરે ભાઈ, બંગાળી લોકોની હત્યા કરવામાં આવી. હું કહું છું, જાણી જોઈને હું કહું છું. એનું કારણ જ્યારે બંગાળી શબ્દ કહું છું ત્યારે એમાં જે લોકોની હત્યા કરવામાં આવી હતી એમાં મુસ્લિમો હતા મોટી સંખ્યામાં હિન્દુઓ પણ હતા અને મોટી સંખ્યામાં બૌદ્ધો પણ હતા. એટલા માટે બંગાળી લોકોની હત્યા કરવામાં આવી, મુસ્લિમોની હત્યા કરવામાં આવી તેવો તો કહી નહીં શકીએ. અને બીજી એક જગ્યા પહેલેથી છે કે ધર્મ લોકોને એક રાખે છે. તો બાંગ્લાદેશે સિદ્ધ કર્યું છે કે બંને જગ્યાએ બહુમતી મુસ્લિમ ધર્મીય હોવા છતાં સાથે ન રહી શક્યા. 30 લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી અને 2.5 લાખ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. એટલે 25 તારીખે તારીક રહેમાને જે સ્ટેટમેન્ટ કાઢ્યું એમાં એમણે પાકિસ્તાનની ટીકા કરી. આશ્ચર્ય એ વાતનું છે કે આજ સુધી આટલા વર્ષ થયા પાકિસ્તાને જે કંઈ 1971માં કર્યું એના વિશે માફી માંગી નથી. એટલે બાંગ્લાદેશની અપેક્ષા છે કે કમસે કમ માફી તો માંગવી જોઈએ. પણ એ દુનિયામાં માફી માંગતા નથી લોકો. હિરોશીમા, નાગાસાકી નેતન્યાહુ માંગી નથી. આપણે જે જલિયાવાલા બાગ, જલિયાવાલા બાગ વિશે બ્રિટિશે માફી માંગી નથી. હા, આખો ઇતિહાસ એનું પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, સમજવું જોઈએ. તો આ સિનારીઓ છે. અને શુક્રવારે બાલેન શાહે 35 વર્ષના બાલેન શાહ વડાપ્રધાન થયા. સોગંદવિધિ થઈ. સુદાન ગુરુમ હોમ મિનિસ્ટર થયા. આ શુક્રવારે જ સાંજના કેબિનેટની મિટિંગ થઈ અને કેબિનેટની મિટિંગમાં ઓલી અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જે જેલઝી આંદોલન થયું ત્યારે ગૃહમંત્રી રમેશ લેખક આ નેપાળી કોંગ્રેસ, ગૃહમંત્રી નેપાળી કોંગ્રેસ અને વડાપ્રધાન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ. શુક્રવારે કેબિનેટમાં નિર્ણય થાય છે એમને અને ત્યારના પોલીસ વડાને પકડવા. હવે અગાઉની જે ઇન્ટરિમ સરકાર હતી, જેનઝીનું આંદોલન સપ્ટેમ્બર મહિનામાં થયું, સપ્ટેમ્બર 8-9 આપણે કહીએ. એ વખતે પોલીસની ફાયરિંગમાં અને જે કઈ હિંસા થઈ એમાં કુલ 76 લોકોનું મૃત્યુ થયું. એમાં અમુક તો માઇનર પણ હતા અને એમાં 9 પોલીસનો પણ સમાવેશ થતો. તો એના વિશે વચગાળાની જે કઈ સરકાર હતી એને તપાસ કરવા માટે ગૌરી બહાદુર કાર્કી કમિશન બનાવ્યું હતું. એનો રિપોર્ટ આવ્યો અને રિપોર્ટ લીક થઈ ગયો. જનરલી આપણને ખ્યાલ થાય કે આ રીતના જે કઈ કમિશનના પંચના જે કઈ રિપોર્ટ હોય એ જ્યાં સુધી એને સરકાર મંજૂરી ન કરે ત્યાં સુધી એને જાહેર નથી કરવામાં આવતો. પણ આ રિપોર્ટ પહેલા જ લીક થઈ ગયો અને એ રિપોર્ટ પ્રમાણે બહુ એટલે અગાઉની કમ્યુનિસ્ટ પાર્ટીની અને નેપાળી કોંગ્રેસની જે સંયુક્ત સરકાર હતી એ સંયુક્ત સરકાર પર બહુ ટીકા કરવામાં આવી છે રિપોર્ટમાં. અને એમાં એમને સામે ફોજદારી પગલા લેવાની ભલામણ કરી. એટલે આ રીતે રિપોર્ટ એક્સેપ્ટ કરી લીધો ઇમિડિયેટલી કેબિનેટની મિટિંગમાં. અને
શુક્રવારે રાતના જ વડાપ્રધાનની પોલીસ વડા સાથે મિટિંગ થઈ અને શનિવારે સવારના ઓલી અને લેખક આ બંનેને પકડવાનો નિર્ણય લેવામાં અને બંનેને પકડવામાં આવ્યા. બંનેને પકડવામાં આવ્યા પછી ઓબ્વિયસ છે એમના જે કઈ ટેકેદારો હતા, તો ટેકેદારો છે એ લોકોએ દેશના વિવિધ જગ્યાએ એ લોકોએ ડેમોન્સ્ટ્રેશન કર્યા અને સરકારને વખોડી. અને એવું કેવું હતું કે આ જે કંઈ પગલું લેવામાં આવ્યું છે એરેસ્ટનું, એ વિચારપૂર્વક લેવામાં આવ્યું નથી. આ રિવેન્જ તરીકે લેવામાં આવ્યું છે, જેને રાજકીય વેન્ડેટા, પોલિટિકલ વેન્ડેટા કહેવામાં આવે છે. એક હુંડસ તરીકે આ પગલું લેવામાં આવ્યું છે. મને વ્યક્તિગત એવું લાગે છે હરિભાઈ કે નવી સરકાર આવી, લોકોની જે કઈ અપેક્ષા છે, નવી અપેક્ષા છે, ચોક્કસ લોકોની અપેક્ષા છે કે આ લોકોની સામે પણ પગલા લેવામાં આવે. પણ પગલા લેતા પહેલા તત્કાળ 24 કલાકની અંદર એરેસ્ટ કરવાની જગ્યાએ એના પર થોડો વિચાર સરકારે કરવા જોઈતો અને કમસે કમ એ રીતનો સંદેશ ન જાય કે આ રિવેન્જ તરીકે પગલું લેવામાં આવ્યું છે. આપણને ખ્યાલ છે આપણા દેશના અનેક વખત આ રીતના થયું છે અને એને આપણા દેશમાં પણ સિમ્પથી જેમને પકડવામાં આવે છે એમને મળે છે. ઇન્દિરા ગાંધીને જેમ તે મળ્યું. હા, એ ઇતિહાસ છે. ઇન્દિરા ગાંધીથી લઈને આપણે અનેક એનો વિચાર કરી શકીએ. તો એટલે આના પર ચર્ચા થવી જોઈતી હતી અને થોડો સમય આપવો જોઈતો હતો. પ્રાયોરિટી જે છે, નવી સરકારે જે લોકોના જ્વલંત ઇસ્યુ જે છે, પ્રશ્નો જે છે, એના વિશે કઈ વાત કરવી જોઈતી હતી કે નવી સરકાર જે છે એ નવી સરકાર કઈ રીતે કામ કરશે, એમનું વિઝન શું છે, આવનારા 5 વર્ષમાં અમે શું કરીશું, એ રીતે કઈક રજૂઆત કરી જોઈતી હતી. પણ એની જગ્યાએ વેન્ડેટા તરીકે પકડવું, મને લાગે છે કે આ અત્યંત જે કઈ પગલું લેવાનું છે પગલું યોગ્ય નથી. અને નવી સરકારે હંમેશા જે કઈ સરકાર બદલાય, સરકારે એ હંમેશા વિચાર કરવો જોઈએ કે અમારી જે સરકાર છે એ અમારા માત્ર પક્ષની સરકાર નથી, આખા દેશ વિચાર કરવો જોઈએ કે જે લોકો વિચાર કરતા નથી. એટલે પ્રાઇમ મિનિસ્ટર કોના? પ્રાઇમ મિનિસ્ટર એક પક્ષના નહીં, પ્રાઇમ મિનિસ્ટર એક રાજ્યના નહીં, પ્રાઇમ મિનિસ્ટર આખા દેશના હોવા જોઈએ. આઈ એગ્રી. પણ જતીન, આપણે અંતમાં એક વાત પૂછું કે આપણે બહુ સરસ વાત કરી કે બાલેન ભારત આવશે એવી શક્યતા વધારે છે, એટલે કે ભારત સાથેના નેપાળના સંબંધો એ સુધરે એવી શક્યતા વધારે છે. પણ ચીન, મને લાગે છે નેપાળમાં ઘણો બધો પ્રભાવ આજે પણ ધરાવે છે અને ચીને છે ને એના ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બધું રેલવે ને બધું નાખ્યું છે એને, એના માટે સ્ટ્રેટેજિક મહત્વ છે, કારણ કે ભારત સાથેની દુશ્મની પણ એમાં પણ એને કામ આવી શકે. બીજું, આપે કહ્યું કે જળ વિવાદનો મુદ્દો એક છે આપણી વચ્ચેનો, પણ સાથે સાથે જે ઓલી સરકાર હતી ત્યારે પેલા 3 જે પ્રદેશો, ભારતના પ્રદેશો એમણે એમના નકશામાં બતાવ્યા હતા, આવા પણ વિવાદો એ ઉકેલવાના એ સંજોગો એની સામે આવે. મને લાગે છે આપે બીજું પણ બહુ મહત્વની વાત એ કરી કે નેપાળમાં જે હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહી આ બે બાબત એ લઈને, એ મુદ્દાને, એ એજન્ડાને લઈને જે પક્ષ ચૂંટણી લડતો હતો એને માત્ર એક જ બેઠક મળી. કુલ કેટલી બેઠકોમાંથી આને બાલેનને કેટલી એમની પાર્ટીને કેટલી બેઠકો મળી? મને લાગે ભવ્ય બહુમતી મળી છે. એમને કુલ તો 300 બેઠક છે,
375 બેઠકો. એટલે એમાંથી ભવ્ય બહુમતી એમને મળી છે. 275 માંથી હા. અને ક્લીન સ્વીપ છે, એટલે ક્લીન સ્વીપ છે. એમાં કોઈ હમ. એટલે એમને બીજા કોઈની મદદની કઈ જરૂર નથી. રાઈટ. નેપાળનો મને ઇતિહાસ લાગે છે ઘણા વખત પછી નેપાળમાં એક પાર્ટી નું શાસન આવ્યું એમ કહી શકાય, સેક્યુલર થયા પછી. પોલિશિયન સરકાર રહ્યું છે. અને હરિભાઈ, તમે જે કઈ ચીનની વાત કરી, ચીનનો ચોક્કસ મોટા પ્રમાણમાં પ્રભાવ ત્યાં છે. અને ચીન છે ને બહુ અલગ રીતે ઓપરેટ કરતું હોય છે કે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ચીનને કોઈ દેશને ઇન્ફ્લુઅન્સ કરવો હોય તો ત્યાં બિલિયન્સ ઓફ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે ચીન. હમ, હમ. અને અલ્ટિમેટલી ઇકોનોમી મહત્વની હોય છે. હવે નાના નાના દેશ હોય છે, હવે નેપાળ છે, શ્રીલંકામાં પણ ચીન, શ્રીલંકા હોય કે માલદીવ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે આ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી કઈ રીતે એ દેશ એમાં ચીનના ઓલામાં સપડાય છે. ચીનનું જે કઈ બોલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જે છે, બીઆરઆઈમાં સહભાગી થતું હોય છે. શ્રીલંકા હોય કે માલદીવ હોય, પાકિસ્તાન તો આઉટ એન્ડ આઉટ. પાકિસ્તાન વિશે એવું કહેવાય કે પાકિસ્તાનનો ચીન ઓલ વેધર ફ્રેન્ડ છે. એટલે ગમે એ પરિસ્થિતિ હોય, ગમે એવી હાલત હોય, ચીન પર મદદ ચીનની મળશે, પાકિસ્તાનને હંમેશા ખાતરી હોય છે. પાકિસ્તાનને તો ચીનનો પ્રાંત ગણવામાં આવે છે આમ તો સામાન્ય ભાષામાં. એટલે નેપાળમાં પણ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ છે. અને બીજું હરિભાઈ સૌથી મહત્વનું છે કે 2015ની વાત છે, તે બહુ ક્રુશિયલ છે. 2015માં નેપાળે એ લોકોના નવું કોન્સ્ટિટ્યુશન આવ્યું 2015માં. ત્યારે એસ જયશંકર આપણા ફોરેન સેક્રેટરી હતા અને સુષ્મા સ્વરાજ મિનિસ્ટર હતા, ફોરેન મિનિસ્ટર. ત્યારે એ નવી જે કઈ કોન્સ્ટિટ્યુશન આવ્યું એના વિરોધમાં મેં અગાઉ જે વાત કરી તરાઈની, કે જ્યાંના લોકોના, બિહારના લોકો સાથે રૂટીબીટીના વ્યવહાર છે. આપણે એમ કહીએ કે ઇન્ડિયન ઓરિજિન કહી શકાય. તો એ લોકોએ નવી કોન્સ્ટિટ્યુશનનો વિરોધ કર્યો હતો. એ લોકોનું કેવું હતું કે આને કારણે અમને જે કઈ પ્રતિનિધિત્વ મળે છે સંસદમાં, એની સંખ્યા ઓછી થશે. અને એ લોકોએ ઇકોનોમિક બ્લોકેડ કહે છે, ઇકોનોમિક બ્લોકેડ કહ્યું હતું. હવે ધારો કે તરાઈમાં ઇકોનોમિક બ્લોકેડ થાય તો નેપાળની મેઇન સિટી કાઠમંડુ, ત્યાં સુધી કોઈ વસ્તુ જ નથી. અને ત્યારે કાઠમંડુ એ દરમિયાન કાઠમંડુ પણ ગયો હતો, અને કાઠમંડુ ગયો હતો અને તરાઈમાં ઘણું ફર્યો હતો એ દરમિયાન. તો કાઠમંડુ અને આખો ડુંગરાળ જે કઈ પ્રદેશ છે, જે નેપાળ છે મોટા અર્થમાં, ત્યાં સ્કેરસિટી, દવાની સ્કેરસિટી થઈ હતી, ફ્યુલની સ્કેરસિટી થઈ હતી. અમે પ્રત્યક્ષ ત્યારે અનુભવ હતો. અને ત્યારે ભારતના વિરોધમાં બહુ મોટા પ્રમાણમાં ત્યાં વાતાવરણ નિર્માણ થયું. કારણ કે નેપાળના લોકોનું કેવું હતું, આજે કે ઇકોનોમિક બ્લોકેડ જે છે, આ ઇકોનોમિક બ્લોકેડને ભારતની મદદ છે, એવો ત્યાંના લોકોનો આક્ષેપ હતો. તો આ રીતનું ચીનનું એટલું છે. અત્યારના તો એવી સ્થિતિ છે કે નેપાળમાં એફએમ, એક મેન્ડરીનમાં પણ એફએમ છે, એફએમ સ્ટેશન. અને ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને માટે મોટું છે. 2015ના આંદોલન વખતે નેપાળના ધ્યાનમાં આવ્યું કે માત્ર અત્યાર સુધી આપણે ભારત પર અનેક વસ્તુઓ પર આપણો આધાર હતો, તો એમાં બદલ કરવો પડશે. એટલે ત્યાર સુધી પેટ્રોલ, ઓઇલ વગેરે જતું કમ્પ્લીટલી ઇન્ડિયન કંપની, ઇન્ડિયન ઓઇલ એની મોનોપોલી સપ્લાય કર્યું. ત્યારે નેપાળે પેટ્રો ચાઇના જે છે, પેટ્રો ચાઇના સાથે એગ્રીમેન્ટ કર્યું. એટલે ધ્યાન રાખો કે નજીકના જે કઈ રાષ્ટ્રો છે એમાં
ચીનનો ઇન્ફ્લુઅન્સ ન વધે એ દ્રષ્ટિથી આપણે ધોરણ હોવું જોઈએ. મને એવું લાગે છે કે નાની નાની ચીજોનો જે ચીન બહુ ઉપયોગ કરી લેતું હોય છે, જે એક્સપ્લોઇટ સચિનારીઓ, that should not happen. It's a lesson. યસ, એટલે દર્શક મિત્રોને એટલું જણાવવાનું, મેં શરૂઆતમાં જેમ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારે જે રીતે ઇકોનોમિક એમ્બાર્ગો લાદ્યો એને કારણે લગભગ ચાઇના, એટલે તમે જે વાત વિગતે કરી એ ત્યાં જ પુરવાર થાય છે કે એને કારણે નેપાળે છે ને ચીનના ખોળામાં જઈને પડવું પડ્યું, અથવા ચીને એ ઝીલી લીધું એને. બીજું કે એમના બંધારણને કેવી રીતે એમણે બંધારણ ઘડવું, એમાં બીજો દેશ કઈ રીતે દખલગીરી કરી શકે, પ્રશ્ન તો આ જ હતો. આપણે છે ને એમની બાબતમાં ઇન્ટરપ્રેટ, કારણ કે આ મોરિશિયસ નહોતું કે જ્યાં છે ને આપણા એડવાઇઝરો ત્યાં દરેક ડિપાર્ટમેન્ટમાં હતા. એક સમયે જ્યારે હું મોરિશિયસ ગયો હતો ત્યારે પ્રત્યેક ડિપાર્ટમેન્ટમાં સુપર બોસ તરીકે ભારતના એડવાઇઝર્સ હતા, પણ અત્યારે છે ને મોરિશિયસ ઇન્ડિપેન્ડન્ટલી નિર્ણય કરે છે. એટલે એ દેશની સોવરેન્ટી, સાર્વભૌમત્વ, એનો આપણે આદર કરવો જોઈએ. પણ જતીનભાઈ, આજે તમે અમારી સાથે જોડાઈને જે વિસ્તારથી જે અંતરિયાળ વાતો કરી, જે વિગતવાર નવી સરકાર વિશે પણ વાત કરી, અને નવી સરકારે શું કરવું જોઈતું હતું, ધરપકડો કરવાને બદલે એને પોતાનું વિઝન આપવું જોઈતું હતું, એની જે વાત કરી એ મને લાગે છે કાબિલે દાદ છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી આપણે જોડાઈશું અને કોઈક બીજા જ વિષય ઉપર વાત કરીશું. નમસ્કાર. થેન્ક યુ.